હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છે બધાને? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો આજે ઘણા ટાઈમ પછી ને આપણે વિડીયો ઉતારવાનું સ્ટાર્ટ કર્યું છે, બરાબર. તો અત્યારે પેલા 10 વાગ્યા છે સવારના, એટલે આપણે પહેલાં કરશું રસોઈની જમવાની તૈયારી. તો પહેલાં જો મેં શું કર્યું, અત્યારે કુકર મૂકી દીધું છે પાઉંભાજીનું, અને કાનો માટે ઓરેન્જ એન્ડ સ્ટ્રોબેરી રાખી છે. એ અત્યારે ભાઈ ગયા છે બાજુમાં, તો એ આવશે પછી આપણે એને ઓરેન્જ સ્ટ્રોબેરીનો નાસ્તો કરાવી દઈશું. તે પછી મારું કામ છે કે મારી ન્યૂ સાડીનું રોલ પાલિશ કરાવવા જવાનું છે. એટલે હું જઈશ રોલ પાલિશ કરાવવા માટે થઈને. મારી સાડી મસ્તની છે, હું થોડીક જ બતાવીશ. બરોબર. અને હવે આપણે કરશું પાઉંભાજીની તૈયારી. કાંદા, લસણ અને ટમેટાની ગ્રેવી કરશું, અને પછી આપણે એનો વઘાર કરશું. ત્યાં સાથુભાઈ આવી જાય પછી આપણે એની સાથે પ્લે કરીશું. જો છે ને અત્યારે પાઉંભાજીનો વઘાર મસ્ત કરી નાખું, સુગંધ એટલી મસ્ત આવે છે. તો જો આ કાંદા લસણવાળું અને આ કાંદા લસણ વગરનું છે, બરાબર. અત્યારે 10:30 જેવું થયું છે, તો પાઉંભાજીનો વઘાર થઈ ગયો. અને તે પછી કરીશ ભાખરી, અને મારા માટે કરીશ રોટલો. હજી સાથુભાઈ હજી એવા નથી, એટલે તેને ઓરેન્જ ને એ બધું એમને પડ્યું છે, બરાબર. હવે આપણે પછી મળીએ, પાઉંભાજી રેડી થાય પછી, અને મમ્મી આવે એટલે આપણે એને ચખાડીએ કે પાઉંભાજી મારી કેવી છે. જો ભાખરી રોટલીની સફર હવે મારે રોટલા સુધી પહોંચી છે. તો હું અત્યારે હવે રોટલા બનાવતા શીખું છું. જો કે થોડા ઘણા આવડે છે, થોડા ઘણા. જો આ મારો રોટલો, આ રોટલો હું જ ખુદ પોતે જ ખાઈશ, બીજો કોઈ નહીં ખાય. હવે કેવો બન્યો છે એ મને ખુદને જ ખબર પડશે ને. હવે હું બનાવું ને એ જ રોટલો મને ભાવે છે, બીજા કોઈને હાથનો હોતો નથી. તો આ હતી મારી રોટલાની સફર. નહોતી રોટલી ભાખરી આવડતી, હવે રોટલો પણ કરવા માંડી છું. એક સમયે વધતું જાય, અપગ્રેડ થઈ જશે વધારે પડતું. જો રોટલો પરફેક્ટ ક્યારે બને, તો કે રોટલો તમારો જે કરેલો હોય ને એ ફૂલાવવો જોઈએ. એટલે મારો રોટલો જો ફૂલાઈ ગયો છે સરસ મજાનો, એટલે મને રોટલો થોડો ઘણો આવડી ગયો છે. હું એમ નથી કહેતી કે પરફેક્ટ આવ્યો છે, મને થોડો ઘણો આવડી ગયો છે. અને મારો રોટલો પરફેક્ટ ફૂલાણો પણ છે, એટલે સ્વાદમાં પણ સારો જશે. જેમ લોટ મસળી એમ વધારે રોટલો સારો થાય. એટલું પેશન્સ તો નથી મારામાં, પણ છતાં પણ હું કોશિશ કરું છું. પરફેક્ટ રોટલો બની ગયો છે, એની ઉપર નાખ્યું છે મસ્તનું ઘરનું ઘી. એટલે વાવ, ખાવાની મજા જ આવી જશે. તો એક જ ટાઈમ ખાવાનું હોય ઘી, એટલે વાંધો નહીં આવે. જાજુ બધું ઘી મારા માટે મેં નાખ્યું છે.